હેલો નમસ્કાર, કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો। આજના વ્લોગની શરૂઆત થાય છે બપોરના 2 વાગ્યે। કેમ કે ભાઈ અત્યારે તમે જોરદાર પવન ચાલુ, તમે જો ખૂબ જ વધારે પવન અત્યારે ચાલુ છે। અને અત્યારે જો અમારે અહીંયા મકાઈ છે તેમાં ખડ લેવા માટે આ પાળી ઉપર ખૂબ વધારે ખડ છે। અને આ ખડ રહ્યું આપણે ડોબા પણ ધરાઈ જાય ને આપણી મકાઈ પણ ચોખ્ખી થઈ જાય, એટલા માટે જો અમે આવી ગયા છીએ આમાં ખડ લેવાને। પવન એટલે તમને એમ હદબારો પવન, જો અમારે આ બાજુ ખડ લેવાનું ચાલુ થઈ ગયું છે। લગભગ એક ગાંઠ જેવું લઈ લીધું છે ખડ, અને પવન પણ જોરદાર છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવો પવન આવી રહ્યો છે। બ્લોગમાં બને રીતે કન્ટિન્યુ મજા આવશે તમને। અને આપણે પાછળથી જે લીલું આવ્યું છે નાનથી નાનું છે, ને હવે થોડુંક લીલું વધે છે, કેમ કે 2 દિવસ તડકો પડે ને એટલા માટે। ખડ લેતા લેતા થઈ ગઈ અડધી કલાક ને ભાઈ જો મેં જુઓ કે 2-3 પાળી જેવું સાફ કરી નાખ્યું છે, અને લગભગ 5 ગાંઠ જેવું આપણે ખડ ભેગું કરી નાખ્યું છે। અને આ બધી મકાઈમાંથી ને આપણે સાફ કરવાનું છે, પણ આજનો દિવસમાં જેટલું થાય એટલું આપણે કરી નાખ્યું। આજે ગી રહ્યા છે સાંજના 5, અને જો બધા આવી ગયા છે એમ ખડ લેવા માટે, કેમ કે ભાઈ હવે થોડીક જ પાળી દે એમનેથી બધા જ આવી તો ખૂટી જાય, અને લગભગ હવે હશે 1-2 પાળી જેવું। ભાઈ આજના દિવસનું બધું જ ખડ લેવાઈ ગયું છે, ને હવે ધીમું ધીમું અમે ભરવાનું ચાલુ કરી દેવી। એક ગાંઠ માથા માથે હારીને તમે જો અત્યારે મેં ગમાણમાં નાખી, એટલે ભાઈ બહુ વજન, કેમ કે લીલું ખડ હોય ને એટલે વધારે પડતો વજન થોડોક પડતો હતો। ના ગમાણ આખી ભરવાની છે, ને હવે જો આપણે ગાતો ખાઈ પીને ધરાઈને બેસી ગઈ છે, એ તો ઓગસ્ટ કાઢ નાખી, બોલો એને બેઠા બેઠા હું ધંધો ગાંડી નાખીને આવ્યો કે અહીંયા અમારી બીજી ગાંડી પણ ભરાવાનું ચાલુ કરી દીધું હતું। મેં કીધું હવે ઓછું ભરજો હો ભાઈ, ઠાકવાડી દીધો, પછી ઓછું ભર્યું વાય કાંઈક ગાંડી ઠેલવી દીધી નીચે। અને તમે જો આપણા ગોડાઉનમાં પણ કેટલું બધું અમે ખડ ભેગું કરી નાખ્યું છે। પાછળની સાઈડ પણ જો કુવાળનો ઢગલો અને પાલો એવું બધું પડ્યું છે, હલર પણ અંદર મૂકી દીધું વરસાદના લીધે। અત્યારે જો અમારે હાંજના ટાણે વાસીદાનું ટાણું છે, એટલે બધા વાસીદાનું કામકાજ ચાલુ છે, વાળીને સોળીને બધું સાફ કરી નાખે એટલે ભેંસું બાંધવા થાય ને। પશુઓના ફરજાની અંદર પણ જો ગમાણની અંદર પણ ઘણું બધું ખડ ભેગવી દીધું છે ને ભેંસ ને। તો મિત્રો વાગી રહ્યા છે સાંજના 7, અને જો અત્યારે હું આવી ગયો છું આપણા ખેતરમાં, કેમ કે આપણે જે આ રોજડા માટેની જે લાઇટ કરેલી હોય તે ક્યાંક ક્યાંક શેડા ખાર બાજી ગયેલા હોય છે, અને બંધ થઈ ગઈ હતી, એટલા માટે હું ચેક કરવા આવ્યો હતો ને જો આપણે આ ગ્લોફડી પણ બંધ છે, જો આ ગ્લોફડી બંધ છે, અહીંથી શેડા તૂટી ગયેલા હોય એટલા માટે આ બધી ગ્લોફડી બંધ હોય, અને બધી હું ચાલુ કરવા આવ્યો તો જો અત્યારે ચાલુ થઈ ગઈ। તો મિત્રો આપણી બધી જ લાઇટો છે તે ચાલુ થઈ ગઈ, મારી પાછળ પણ તમને દેખાતી છે 1-2 લાઇટો, બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે। ને હવે હું જઈ રહ્યો છું ઘરે, કેમ કે ઘરે પણ જમવાનું પણ તૈયાર થઈ ગયું, તો મળું તમને ઘરે જઈને શું શું જમવાનું છે। ગયો ઘરે, અને ભગવાનની દીવાબત્તી કરવાનો ટાઈમ છે, અને ભગવાનની દીવાબત્તી કરી લીધા। સવાર સાંજ આપણે દીવાબત્તી તો ડેઈલી સર્વિસ કરવાના જમ્યા પહેલાં, તમે પણ કરતા હશો લગભગ, મને એવું લાગે છે। ન કરતા હોય તો કરવા માંડજો, અને જે કરે છે એ કોમેન્ટ કરીને મને જણાવજો। આ બધા અમારા જમવા બેસી ગયા છે, બીજે જમવામાં છે શાક રોટલી દૂધ મરચાં, આટલું જમી લો પછી મળું તમને। વાગી રહ્યા છે સાંજના 8:30 ને અત્યારે ઘણું બધું મોડું થઈ ગયું છે। તો આજના વ્લોગમાં બસ આટલું જ, મળીએ તમને કાલ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ।